એક તરફ ઈરાન અમેરિકા યુદ્ધના કારણે દેશમાં ઉર્જા સંકટ છે તો બીજી તરફ કેટલાક લોકો આ સ્થિતિનો ફાયદો ઉઠાવી રાંધણ ગેસની કાળાબજારી કરી છે। ભરૂચમાં એલપીજી સિલિન્ડરની કાળાબજારીનો પર્દાફાશ થયો। જીઈબી રોડ પર રહેણાંક મકાનમાં અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે દરોડા પાડ્યા અને ગેસ સિલિન્ડરનો જથ્થો ઝડપી પાડ્યો। મકાનમાંથી મોટા પ્રમાણમાં વિવિધ કંપનીના ગેસ સિલિન્ડર મળી આવ્યા। સંગ્રહખોરી અને કાળાબજારી સામે લાલ આંખ કરતા પોલીસે 3 અલગ અલગ ગુના નોંધી 2 મહિલા સહિત 3 આરોપીઓની ધરપકડ કરી। ઝડપાયેલા ત્રણેય આરોપીઓની ઉંમર 65 વર્ષથી વધુ છે। ગેરકાયદે ધંધાને ટાંકવા અને પોલીસની કડક કાર્યવાહીથી બચવા વૃદ્ધોને આગળ રાખવામાં આવ્યા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી। સામાન્ય રીતે વૃદ્ધો પ્રત્યે સહાનુભૂતિનો અભિગમ અપનાવવામાં આવતો હોવાથી તેમની આડમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ ચલાવવાનો પ્રયાસ થયો હોય તેવી શક્યતાઓની પણ તપાસ કરવામાં આવી રહી છે। તો કાળાબજારીના નેટવર્કના તાર ક્યાં સુધી જોડાયેલા છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે।